આગળ સમાચારો તરફ નજર કરીએ તો પાટણના શિક્ષણવિદ અને ઇનોવેશનલ માર્ગદર્શક ડોક્ટર જય ધ્રુવે છત્તીસગઢના નક્સલગ્રસ્ત બસ્તર વિસ્તારમાં 3 દિવસ રહી યુવાનોમાં સ્ટાર્ટઅપ અને ઇનોવેશનની ચેતના જગાવી છે. બસ્તરના 1500થી વધુ આદિવાસી યુવાનો વિદ્યાર્થીઓ અને ઇનોવેટર્સ ઇનોવેશન મહાકુંભમાં ભાગ લીધો. આ કાર્યક્રમ છત્તીસગઢ સરકાર, ભારત સરકારના શિક્ષણ મંત્રાલય, સીજી, COST, MFCC અને IIT ભિલાઈના સંયુક્ત આયોજન હેઠળ યોજાયો હતો. ડોક્ટર ધ્રુવે યોજનાઓને સ્ટાર્ટઅપ, નેતૃત્વ, કૌશલ્ય વિકાસ, આત્મનિર્ભર ભારત અને ઉદ્યોગ સાહસિકતા જેવા વિષયો પર માર્ગદર્શન આપ્યું હતું. બાળકોને ઇન્ડિવિજ્યુઅલ મળીને અને સામૂહિક ખૂબ જ સારું જ્ઞાન આપવામાં આવ્યું. વિશેષતા આ કાર્યક્રમમાં છત્તીસગઢના મુખ્યમંત્રી શ્રી વિષ્ણુદેવ શાહ સાહેબ, પછી છત્તીસગઢના ગવર્નર, છત્તીસગઢના કેબિનેટ મિનિસ્ટરો તથા વિશેષ ભારતની પ્રતિષ્ઠિત IIT ભિલાઈ, IIT મદ્રાસ, IIT મુંબઈના ડાયરેક્ટર પણ હાજર હતા. બાળકોને ઇન્ડિવિજ્યુઅલ મળીને અને સામૂહિક ખૂબ જ સારું જ્ઞાન આપવામાં આવ્યું. વિશેષતા આ કાર્યક્રમમાં છત્તીસગઢના મુખ્યમંત્રી શ્રી વિષ્ણુદેવ શાહ સાહેબ, પછી છત્તીસગઢના ગવર્નર, છત્તીસગઢના કેબિનેટ મિનિસ્ટરો તથા વિશેષ ભારતની પ્રતિષ્ઠિત IIT ભિલાઈ, IIT મદ્રાસ, IIT મુંબઈના ડાયરેક્ટર પણ હાજર હતા.